નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ઉપર। મિત્રો, આ વિડીયોમાં આપણે જઈશું પાંચાળ ભૂમિમાં આવેલા તરણેતર ગામમાં અને ત્યાં આવેલું છે દોસ્તો ત્રિનેત્ર મહાદેવનું મંદિર કે જે મંદિરે ખુદ વિષ્ણુ ભગવાનને ભોળેનાથની સેવા કરી હતી તેવું આ પ્રાચીન મંદિર છે। અને તે જ મંદિર ઉપર દોસ્તો અર્જુનને માછલીની આંખ વીંધી હતી। મિત્રો, તે જગ્યા પણ તે મંદિરની અંદર જ આવેલી છે। તો એવા મંદિરે આપણે જવાના છીએ મિત્રો। વિડીયો ખૂબ જ સરસ બન્યો છે, તમને જોવામાં ખૂબ જ મજા પડશે અને તમે કોઈ પણ વિડીયોમાં ત્રિનેત્ર મહાદેવના આ રીતે દર્શન નહીં કર્યા હોય। આપણે જઈશું મંદિરની અંદર, સાથે સાથે પૂજારી જોડે વાત કરશું, આ જગ્યાના ઇતિહાસ વિશે જાણીશું અને આપણે ગર્ભગૃહમાં જઈને એકદમ નજદીકથી ત્રિનેત્ર મહાદેવના આપણે દર્શન કરશું। મિત્રો, ખુદ જે જગ્યાએ વિષ્ણુ ભગવાન અહીંયા પૂજા કરતા હોય એવી આ પવિત્ર જગ્યા કહેવામાં આવે છે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, આ પુરુષોની લાઈન છે, આ જગ્યાએથી પુરુષોની એન્ટ્રન્સ છે। તો ચાલો દોસ્તો આપણે મંદિરની અંદર જઈએ। મંદિરની અંદર દોસ્તો તમે આવો છો તો આવું વ્યૂ તમને જોવા મળે છે। સામે તમને ત્રિનેત્ર મહાદેવનું મંદિર જોવા મળે છે અને આજુબાજુમાં બે વિશાળ કુંડ બનાવેલા છે। તે કુંડમાં દરેક ભાઈ ભક્તો અહીંયા સ્નાન કરતા હોય છે અને પછી જ મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હોય છે। મિત્રો, જેમ કે તમે જોઈ શકો છો, આ જ મંદિરની આગળ મિત્રો અહીંયા દ્રૌપદીનું સ્વયંવર થયું હતું અને આ જ જગ્યા ઉપર અર્જુને માછલીની આંખ વીંધી હતી દોસ્તો। અને આ જ જગ્યા ઉપર ખુદ વિષ્ણુ ભગવાન અહીંયા ભોળેનાથની પૂજા કરવા આવતા હતા અને શ્રી રામચંદ્ર ભગવાન પણ આ મંદિરે પૂજા કરવા આવી ચૂક્યા છે। એટલું પૌરાણિક આ મંદિર છે મિત્રો। ચાલો આપણે પૂજારીજીને મળીએ। અત્યારે આ ભૂમિને પંચાળ કહેવામાં આવે છે। સતયુગની અંદર પાપાપોનદ નામનું વન હતું, આ વનની અંદર 78,000 ઋષિમુનિઓ તપ કરતા હતા। એ સમયની અંદર ભગવાન વિષ્ણુ આ ભૂમિ ઉપર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયેલા એ શિવજી ત્રિનેત્રેશ્વર મહાદેવનું જેને કહેવાય નામ પડેલું એવી આ પવિત્ર ભૂમિ છે। એ ભૂમિ પર વિષ્ણુ ભગવાન ડેલી સર્વિસ પૂજા કરવા આવતા। 1008 કમળ પુષ્પ ગણી લાવી અને શિવ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરતા। પણ એક દિવસ એમને અભિમાન આવી ગયો। અભિમાન એવો આવી ગયો, પૃથ્વીની અંદર મારો જેવો કોઈ ભક્ત નથી, પૃથ્વી ઉપર મારો જેવો કોઈ ભક્ત નથી। એટલે એ માટે ભગવાન શિવજીએ એની પરીક્ષા કરવા માટે એક દિવસ 1008 કમળ શિવજી ગણી લાવેલા। એમાં એક દિવસ શિવજીએ અદૃશ્ય કરી નાખ્યું કમળ। 1007 જ ત્યાં 8મું કમળ મળ્યું નહીં। એટલે ભગવાન વિષ્ણુ મૂંઝાણા કે હવે આના માટે મારે શું કરવું। ત્યારે 5 ઋષિઓ આજે ભૂમિ પંચાળ જેને કહેવામાં આવે છે, ગાલો ઋષિ, કણવ ઋષિ, અંગિરા, બૃહસ્પતિ, માંડવી, આ બધા ઋષિઓને આ જગ્યાએ બોલાવ્યા અને પછી કીધું કૃપયા કરીને આનો મને ઉપાય બતાવો। ત્યારે 5 ઋષિઓનો એવો મત થયો કે જમણી જે આંખ છે એ નયન છે એ કમળ સમાન ગણાય, એ જો કાઢીને તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય। પછી દાદાનું ત્રિશુલ લઈને જમણી આંખ લિંગ ઉપર કાઢીને લિંગ ઉપર ધરી, ત્યાં લિંગમાંથી ભોળોનાથ પ્રગટ થયા। લિંગ ઉપર જે નેત્ર હતું એ સ્વયં શિવજીએ લઈને લલાટે લગાડેલું, ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। પછી અત્યારે જે હાલની તારીખની અંદર આ ઋષિ પાંચમ જે આજ જે મેળાવડો ભરવાનો છે તો એનો ટૂંકમાં તમને મહાત્મ્ય કહી દઉં કે સતયુગની અંદર કણવ ઋષિએ આ ભૂમિ પર હજારો વર્ષ તપ કરેલું। ત્યારે એ તપના પ્રભાવથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ત્યારે ભગવાન કયા રૂપે પ્રગટ થયા? 5 મસ્તક, 10 ભુજા, 3 નેત્ર, ડાબી બાજુ પાર્વતી, જટાની અંદર ગંગાજીએ પંચમુખી મહાદેવ છે એની મૂર્તિ સ્થાપિત છે, નંદી સહિત લિંગમાંથી પ્રગટ થયા એવા ભગવાન કણવ ઋષિને દર્શન દીધા ભગવાને શિવે। ત્યારે કણવ ઋષિને કીધું માગો, ત્યારે કીધું મારે કાંઈ જોતું ને, મારે તમારી ભક્તિ જોઈ, બીજું કાંઈ જોઈ નહીં। તો કણવ ઋષિએ કીધું કે હું ઋષિ પંચમી દિવસે પ્રગટ થયેલો, ઋષિ પંચમી દિવસે આ બ્રહ્મકુંડની અંદર ગંગાજી આવે ને શિવકુંડની અંદર સમાઈ જાય ત્યાં લગી તમારું નામ અજરામર ગુજશે। અને એ પ્રમાણે હજી હાલની તારીખને ઋષિ પંચમીના દિવસે તે દિવસે ઋષિઓ અને દેવોથી આ મેળાની સ્થાપના કરી। એ પરંપરા ઋષિ પંચમીનો મેળો ચાલ્યો આવે છે। અને ત્રેતાયુગની અંદર સતયુગની અંદર ઋષિઓ થઈ ગયા, વિષ્ણુ ભગવાન આવી ગયા પૂજા કરવા। પણ ત્રેતાયુગની અંદર ભગવાન રામચંદ્રજીને રાવણ કુંભકર્ણને માર્યા એટલે એને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું હતું। તે કુલગુરુ વશિષ્ઠ ઋષિ જ્યારે રામ રાજ્ય ગાદી ઉપર બેઠા ત્યારે કુલગુરુ વશિષ્ઠે કીધું કે હે રામ, તને શેની ઉપાધિ છે? ત્યારે શ્રી રામ બોલેલા કે મારા હાથે બ્રહ્મત્યાનું પાપ થઈ ગયું, કુલગુરુજી જો કોઈ કૃપયા કરીને એવું સ્થાન હોય તો મને બતાવો કે જે મારા પાપને ધોઈ નાખે। પછી ભગવાન રામચંદ્રજીને કુલગુરુ વશિષ્ઠ ઋષિ કહે છે કે સતયુગની અંદર જ્યાં 78,000 ઋષિ મુનિ જે સેવન કરતા હતા, જે ત્રિનેત્રેશ્વર મહાદેવ જે બ્રહ્મકુંડ છે, ગૌમુખી ગંગાના કાંઠે જે બિરાજમાન છે, એ ભૂમિ ઉપર જઈને તમે
કુંડમાં સ્નાન કરી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી શ્રોત્રામણી નામનો યજ્ઞ કરો એટલે તમારા બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. પછી રામ આવેલા ત્યારે આ ભૂમિનું રામ તીર્થ પીડ્યું. પછી દ્વારપયુગની અંદર દ્રુપદ રાજાનું શહેર હતું. દ્રૌપદીનું માવતરનું ગામ કહેવાય છે, પિતાજીનું ગામ તરણેતર લોકવાયકા પ્રમાણે. પછી દ્વારપયુગની અંદર દ્રુપદ રાજાનું શહેર હતું ત્યારે જે સામેનો તુલસીનો ક્યારો છે એ જગ્યા ઉપર 12 ગાઉ ઊંચો સ્તંભ હતો. 6 ગાઉ નીચે જોવાનું, 6 ગાઉ ઉપર માછલી ફરે અને ફરતી માછલીની પાણીની અંદર પ્રતિબિંબ જોઈ અને ડાબી આંખ વીંધવાની માછલીની. ત્યારે અર્જુને છુપાવેશમાં આવેલા અર્જુને ત્યારે એમ કહેવાય કે ધનુષ્યથી ઉઠાવીને ભગવાન શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું નામ લઈને શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લઈ પાણીમાં જોઈ અને માછલીની ડાબી આંખ વીંધી અને મચ્છવેદન કર્યો. પછી દ્રૌપદીને અહીંયા ફેરા ફરવા દેવું નહોતું. હાલની તારીખમાં સરાની અંદર, સરાની બાજુમાં સુંદરી ભવાની ગામ છે, સામુદ્રી માતાનું મંદિર છે. એ જગ્યા ઉપર દ્રૌપદીને 5 પાંડવ ફેરા ફરેલા. અને કુંતલપુર ગામ છે, અત્યારે હાલમાં કાંતરોડી કહેવાય છે, કુંતલપુર ગામ છે. એ જગ્યા ઉપર માતા કુંતા રહેતા. આ બધા ભિક્ષાવૃત્તિ કરીને કુંતલપુરની અંદર જતા. ત્યારે એ સમયની અંદર ભીમ હતો એ બધું જે કાંઈ લાવે ને એ એકલો ખાઈ જતો. એટલે કુંતા માતાને કીધું કે મારી હું વસ્તુ લાવ્યો. ત્યારે કુંતા માતાએ કીધું કે પાંચેયનો હરખે હરખો ભાગ. એટલે દ્રૌપદીને 5 પતિ પરણી ત્યારથી આ ભૂમિને પંચાળ કહેવામાં આવે છે. ઓમ નમો નારાયણ. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, આ જ જગ્યા ઉપર અર્જુને માછલીની આંખ વીંધી હતી અને આ જ જગ્યા ઉપર મોટો સ્તંભ હતો પહેલાં. અત્યારે તમે જોઈ શકો છો આ તુલસીનો ક્યારો છે, પણ જગ્યા એ જ છે. દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે આ ઋષિ પંચમીનો મેળો કહેવામાં આવે છે અને તરણેતરનો મેળો એટલે ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો. મિત્રો, તમે આપણા ચેનલ ઉપર તરણેતરના મેળાના વિડીયો જોયા હશે અને ના જોયા હોય તો આપણી ચેનલ ચેકઆઉટ એકવાર કરી લો. તરણેતરના વિડીયો આવી ચૂક્યા છે, તમે મેળાની મજા માણી શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો સાંજનો સમય છે, આપણે મંદિરમાં આવી ચૂક્યા છીએ અને સામે જ તમને અહીંયા દર્શન થાય છે ત્રિનેત્ર મહાદેવના. તો ચાલો આપણે દોસ્તો અહીં આરતીનો થોડી વાર લાભ લઈશું અને પછી આપણે ગર્ભગૃહમાં જાશું અને એકદમ નજદીકથી ત્રિનેત્ર મહાદેવના દર્શન કરીશું. મિત્રો,